આપણે અરીસા અને લેન્સના પ્રકારો અને ઉપયોગો જોઈશું. નમસ્તે, હું છું અરીસો. મારી આરપાર જોઈ શકાતું નથી. મારી સપાટી પરાવર્તક છે. મારા બે પ્રકાર છે. પહેલું અંતર્ગોળ અરીસો, બીજું બહિર્ગોળ અરીસો. નમસ્કાર, હું છું લેન્સ. મારી આરપાર જોઈ શકાય છે. મારા બે પ્રકાર છે, એક અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ. નમસ્તે, હું છું અંતર્ગોળ અરીસો. મારા અંદરની સપાટી પરાવર્તક એટલે કે ચળકતી હોય છે. મારું પ્રતિબિંબ આભાસી અથવા વાસ્તવિક, ચત્તુ અથવા ઊંધું, નાનું અથવા મોટું મળે છે. મારા ઉપયોગો હેડલાઇટ, ટોર્ચમાં અને નાક, દાંત, કાન, ગળાની તપાસ કરવા ડૉક્ટર દ્વારા થાય છે. નમસ્તે, હું છું બહિર્ગોળ અરીસો. મારી બહારની સપાટી પરાવર્તક એટલે ચળકતી હોય છે. અહીં મળતું પ્રતિબિંબ નાનું, ચત્તુ અને આભાસી હોય છે. મારો વાહનોના સાઇડ ગ્લાસમાં ઉપયોગ થાય છે. નમસ્તે, હું છું અંતર્ગોળ લેન્સ. મારી કિનારી જાડી અને વચ્ચેથી પાતળી હોય છે. અહીં પ્રતિબિંબ ચત્તુ અને નાનું મળે છે. મારો ઉપયોગ બાળકો, યુવાનોના દૂરના ચશ્મામાં ઉપયોગ થાય છે. નમસ્તે, હું છું બહિર્ગોળ લેન્સ. મારો આકાર કિનારીએ પાતળો, વચ્ચેથી જાડો હોય છે. અહીં પ્રતિબિંબ આભાસી અથવા વાસ્તવિક, ચત્તુ અથવા ઊંધું, મોટું અથવા નાનું મળે છે. મારો ઉપયોગ બિલોરી કાચમાં, માઇક્રોસ્કોપમાં, કેમેરામાં, પ્રોજેક્ટરમાં, ટેલિસ્કોપમાં, દૂરબીનમાં થાય છે. અસ્તુ.